સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ જાડેજામાં. લાસ્ટ વિડીયો હતો એમાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ જીપીએસસી કર્યું હતું, જેમાં એનો સિલેબસ પ્લસ સ્ટ્રેટેજી જે કહી શકાય તે આપણે કરી હતી. ત્યારબાદ એ સિલેબસમાંથી એક સબ્જેક્ટ આજે આપણે લઈ છીએ એ છે ભૂગોળ. ભૂગોળમાં સામાન્ય રીતે જે સિલેબસ આપ્યો છે એમાં 4 પ્રકાર આપેલા છે કે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. પણ આ બધા ભૂગોળની વાત કરતાં પહેલાં આપણે બેઝિક ખબર હોવી જોઈએ કે ભૂગોળ એટલે શું, એમાં કયા એવા મુદ્દા છે જે આપણે ખબર હોવા જોઈએ. તો એના માટે આ ફર્સ્ટ લેક્ચર છે, જે ફ્રેશર છે, જેને ભૂગોળ શબ્દ આગળ ના સાંભળ્યો હોય એટલે કે એનું કંઈ અભ્યાસ ના કર્યું હોય, તો એના માટે આ ફર્સ્ટ લેક્ચર છે. અને જે ગમે એમાં તમે જોશો એટલે ભૂગોળ જે સબ્જેક્ટ સ્ટાર્ટ થાય એટલે સૌથી પહેલાં રેખાંશ, અક્ષાંશ, એની વ્યાખ્યા આપી દે, કેટલા છે એ કહી દે, ત્યાંથી સ્ટાર્ટ થશે. પણ આજે હું જે મૂળ ભૂગોળ છે ત્યાંથી જ તે સ્ટાર્ટ કરીશ, જેથી તમને બેઝિક ખબર હોય. આ બેઝિક એવું છે જેમાંથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે અને ઘણા એવા ક્વેશ્ચન પૂછાય એની શક્યતા પણ છે. તો મૂળ ભૂગોળ કરીએ આજે. એમાં સૌથી પહેલા ભૂગોળ એટલે શું? ભૂગોળ છે એનો સામાન્ય અર્થ લઈએ તો એવો થાય છે કે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીનો અભ્યાસ કરતું વિજ્ઞાન. આપણે સામાન્ય રીતે કહી શકીએ કે પૃથ્વીનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું થાય? ભૂગોળ. અથવા વિજ્ઞાનને આપણે શાખા તરીકે પણ કહી શકીએ છીએ કે પૃથ્વીનો અભ્યાસ કરતી શાખા એટલે શું થાય? ભૂગોળ. હવે ભૂગોળ જે શબ્દ છે એમનો પ્રથમવાર ઉપયોગ કેવી રીતના થયો હતો, અથવા આપણે કહી શકીએ કે આ ભૂગોળ શબ્દ આપનાર વ્યક્તિ કોણ હતા? તો એ વ્યક્તિ છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, યાદ રાખવાનું છે. ભૂગોળના પિતા અથવા પહેલી વાર શબ્દ પ્રયોજ્યો એ બંને માટે આવશે ઇરેટોસ્થેનિક. આ નામ યાદ રાખવાનું છે. ઇરેટોસ્થેનિક એ વ્યક્તિ હતા જેને ભૂગોળ શબ્દ આપ્યો અથવા તો પહેલી વાર એનો ઉપયોગ કર્યો, અને તેના ભૂગોળના પિતા પણ ઇરેટોસ્થેનિકને પણ માનવામાં આવે છે. ત્યાર પછી આપણે ભૂગોળને ઇંગ્લિશમાં કહીએ જીઓગ્રાફી. જીઓગ્રાફી વર્ડ છે એ પણ ઇરેટોસ્થેનિકે જ આપ્યો છે. આ પણ યાદ રાખવાનું. ઇરેટોસ્થેનિક. ત્યાર પછી આપણે શરૂઆત કરીએ તો ભૂગોળમાં આપણે ગુજરાતથી આપણે સ્ટાર્ટ કરીશું, અને ગુજરાતમાં પણ જો જિલ્લાઓ, તાલુકા ત્યાંથી સ્ટાર્ટ નહીં કરીએ. મૂળ ગુજરાત શબ્દ ક્યાંથી આવ્યો, અથવા આપણે કહી શકીએ કે આ જે ગુજરાત છે અત્યારનું એ પહેલાં અસ્તિત્વમાં હતું, અને જો હતું તો એનું નામ શું હતું, કઈ પ્રકારના લોકો રહેતા હતા, કઈ રીતના ગુજરાતનું નામ ગુજરાત પડ્યું, તો એની વાત કરીશું. તો ગુજરાત છે, સૌ પ્રથમ આપણે ઘણા સમય પહેલાની વાત કરીએ આ ગુજરાત છે એના 3 ભાગ પાડીશું. પહેલા જે ભાગ છે એની વાત કરીએ તો આ 1 અહીંયા આવશે, આ 1, આ 2 અને આ 3. એમાંથી આ જે ભાગ છે એ છે ઉત્તર ગુજરાત, આપણે અત્યારે કહી દઈએ. આ મધ્ય ગુજરાત અને અહીંયા દક્ષિણ ગુજરાત. રાઈટ. હવે આ જે ગુજરાત છે, પહેલા આનું નામ જે ઉત્તર ગુજરાત હતું એનું નામ હતું આનર્ત. પછી આ આનર્ત નામ છે એ ઉત્તર ગુજરાતનું કઈ રીતના પડ્યું, તો એના માટે એક
સરસ એવી વાર્તા જેવું કહી શકીએ કે આનર્થ હતા એ કોણ હતા. આ જો અત્યારે પૂછાઈ શકે છે તો એક માહિતી હોવી જોઈએ આપણી પાસે કે આપણે કઈ છે કે મનુ કોણ હતા તો કે સૂર્યનારાયણના પુત્ર મનુ હતા. હવે એ મનુ અને એમના પુત્ર હતો સંયાતિ અને એમના પુત્ર હતા આનર્થ. એટલે આનર્થ આવી રીતના તમને પૂછાઈ શકે છે. અને હા, જો એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મનુ જયંતી, જે આ મનુ છે આ ઇતિહાસ ઉપરથી પૂછી શકે છે કે મનુ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે. તો આપને એમ થાય કે આ તો આર્ટ એન્ડ કલ્ચરનો ક્વેશ્ચન છે, પણ ના, આ ભૂગોળનો ક્વેશ્ચન કહી શકાય. મનુ જયંતી છે એ હોળીના દિવસે મનાવવામાં આવે છે, એટલે ફાગણ સુદ પૂનમના દિવસે. આ હતું ઉત્તર ગુજરાત, એનું નામ શું છે? આનર્થ. પછી વાત આવી મધ્ય ગુજરાતની. મધ્ય ગુજરાત છે એ બે નદી, એક મહી નદી અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે, આ મહી અને નર્મદા એ વચ્ચેનો જે પ્રદેશ છે એ છે મધ્ય ગુજરાત. અત્યારનું મધ્ય ગુજરાત છે એનું નામ તમે જાણીને આશ્ચર્ય થશે કે એનું નામ હતું માહિષ્મતી. આ જે ભાગ છે એ માહિષ્મતી તરીકે ઓળખાતો ત્યાં પહેલાના સમયમાં. તો ધેટ ઇઝ અ માહિષ્મતી. અને હવે આજે દક્ષિણ ગુજરાત છે એના લાટ નામ હતું. આ ત્રણની વાત કરી. ઉત્તર ગુજરાત એટલે આનર્થ, મધ્ય ગુજરાત એટલે કે માહિષ્મતી અને દક્ષિણ ગુજરાત એટલે કે લાટ. આ ત્રણ નામ છે પહેલાના. ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ. આ આપણું સૌરાષ્ટ્ર. પણ આપણું સૌરાષ્ટ્ર છે એ પહેલાના સમયમાં આપણે વાત કરીએ જ્યારે મરાઠાઓનું રાજ્ય હતું ત્યારે એના સમયગાળા દરમિયાન અહીંયા એક જાતિ રહેતી હતી જેનું નામ છે, એ જાતિનું નામ છે કાઠી સમાજ. કાઠી સમાજો. આમાંથી ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે કે કાઠી સમાજના લોકો છે અથવા તો કોના ઘરે, કોના એવી કઈ જાતિ છે જેના ઘરે બે રસોડા જોવા મળે છે. તો એ છે કાઠી સમાજ. કાઠી સમાજના જે લોકો છે જે પહેલાના સમયમાં સૌરાષ્ટ્રમાં જ રહેતા, જે મોટા ભાગની પ્રજાતિ છે એમાંથી મોટા ભાગના લોકો છે લોક સમૂહ કાઠી સમાજના હતા. એટલે કાઠી સમાજ છે એનું પૂછાઈ ગયેલું છે કે કોના ઘરે બે રસોડા હતા, તો કાઠી સમાજના. પ્લસ એક એવું પૂછાઈ ગયેલું છે કે કાઠી સમાજ છે એમના, અથવા તો એમ પૂછાઈ ગયેલું છે કે એવી કઈ પ્રજાતિ છે જે હરણને પૂજે છે, તો એ કાઠી સમાજ આવશે. અથવા એમ હતું કે જે કાઠી સમાજના લોકો છે એ કઈ એવી એનિમલ એટલે કે પ્રાણી પ્રજાતિ છે તેને પૂજે છે. તો બધાને એમ થયું કે ઘોડો હશે અથવા એવી રીતના હશે, પણ એનો આન્સર આવતો હતો હરણ. આ પણ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે. હરણ અને બે રસોડા યાદ રાખવાનું છે આ બધું. હવે જે સૌરાષ્ટ્ર છે એ નામ આપનાર વ્યક્તિની વાત કરીએ. સૌરાષ્ટ્ર છે એના બે નામ હતા, એક છે સુરાષ્ટ્રીયન અને બીજું છે સેરોસ્ટોસ. એમાં સુરાષ્ટ્રીયન નામ આપનાર વ્યક્તિ હતા ટોલોમી. ટોલોમી નહીં, ટોલોમી.
બે વ્યક્તિ છે એને સૌરાષ્ટ્રના બે નામ આપેલા છે. એમાં પેલું છે સુરાષ્ટ્રીયન. એ નામ આપનાર વ્યક્તિ હતા ટોલોમી. અને બીજું નામ છે એ છે સેરોસ્ટ્રોસ. આ નામ આપનાર વ્યક્તિ હતા એ સ્ટ્રોબા હતા. હવે આ બે વ્યક્તિ છે આપણે કહી શકાય કે જેમ અત્યારે પણ ફોરેનર્સ છે એ ભારતમાં આવે છે અને બધે જોતા હોય, રિસર્ચ કરતા હોય કે ક્યાં કેવું વાતાવરણ છે, એનું શું ફૂડ છે, ત્યાંની લાક્ષણિકતા શું છે. તો એવી રીતે આ બે ફોરેનર્સ છે એ ગુજરાતમાં સ્પેશિયલી આવ્યા હતા બધું જોવા માટે. હવે ત્યારે એ જે સમય હતો ત્યારે એને ચોક્કસ નામ આપવું હતું. એટલે એ પ્રદેશ એટલે આપણું સૌરાષ્ટ્ર છે એનું નામ એમને જ્યારે ટોલોમી આવ્યા ત્યારે એમનું નામ સુરાષ્ટ્રીયન રાખ્યું અને જ્યારે સ્ટોબા આવ્યા ત્યારે એમણે સૌરાષ્ટ્રનું નામ સેરોસ્ટ્રોસ રાખી દીધું. હવે આ ટોલોમીની આપણે વધારે વાત કરીએ એને ઘણા એવા પ્રદેશ છે કે જેનું એને નામ બદલાવી નાખ્યું છે. જેમ કે આપણું પોરબંદર છે એનું નામ એને રાખ્યું હતું બોરેડોસ્કીમા. અને મહી નદી છે એના માટે ટોલોમીએ એનું જે બુક છે એમાં એને નામ લખ્યું હતું મોફીઝ. આ શબ્દ છે અમુક યાદ રહે તો યાદ રાખવા, પણ જરૂરી નથી, ક્યારેક પૂછાઈ જાય તો કામ આવે. હવે જે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, એક દેવ પૂજક સમુદાય. તો એના માટે શું વપરાય છે અથવા પ્રશ્ન હતો તેનો આન્સર આવતો હતો ગોદડીનો ઝઘડો. આવો એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ગુજરાતનું આ એક સમુદાય છે દેવપૂજક સમુદાય, જેમાં શું જાણીતું છે તો આવશે ગોદડીનો ઝઘડો. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એટલે તમારા ધ્યાનમાં રહે. મેં પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું એ પ્રમાણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર આપણે આવડવા જ જોઈએ. એના એક એક ક્વેશ્ચન આપણા નજર બહાર ન હોવો જોઈએ. અને સ્પેશિયલ 2017 પછીના એની પેપર પેટર્ન પણ આપને ખબર હોવી જોઈએ અમુક સુધી. ત્યારબાદ હું અહીંયા આપણે વાત કરેલી હતી કે આપણી જે મધ્ય ગુજરાત છે એનું નામ હતું માહિષ્મતી. આ માહિષ્મતી છે એ નામ આપનાર સાહિત્યકાર હતા. એમનું નામ હતું કમા મુનશી. આપણે ઘણી જગ્યાએ આમનું નામ સાંભળ્યું હશે, કમા મુનશી. તમારું ધ્યાન દોરી દઉં આ વ્યક્તિ પર, કમા મુનશી, જેને મધ્ય ગુજરાત માહિષ્મતી નામ આપેલું. બસ આ એક બેઝિક ભૂગોળ આપણે કહી શકાય કે ગુજરાતનું ભૂગોળ છે, ઇતિહાસ છે ગુજરાતનો. આજના વિડીયોમાં હું અહીંયા સુધી જ રાખીશ. હવે જે આપણો નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે જે ગુજરાત કેવી રીતના ગુજરાત બન્યું એટલે કે એનું નામકરણ, સૌરાષ્ટ્ર કેવી રીતના આવ્યું, આપણે કહી શકીએ કે જ્યારે સ્વતંત્રતા મળી ત્યારેની શું પરિસ્થિતિ હતું ગુજરાત અંગેની, ગુજરાત જે આપણે મહાગુજરાત આંદોલન કર્યું એનું કારણ શું હતું, એ બધું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. આ વિડીયોમાં બસ આટલું જ રાખીશ. નેક્સ્ટ વિડીયો છે એ પોસિબલ હોય તો હું કાલે જ તે અપલોડ કરી દઈશ, જેથી તમને વધારે ઇઝી રહે. જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ટોપિક એવું હોય કે પહેલાં લઈ શકું તો એના માટે તમે કોમેન્ટ કરજો, આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બસ મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.